જી આજ રોજ મોરબીના માળિયા તાલુકાના ખેદઈ ગામે એક જાણીતા ગુનેગાર છે, એના મકાન જે છે એ સરકારી જગ્યા ઉપર આવ્યા છે. એવા જે ગુનાના કામે જે તપાસ થતી હતી એમાં ખુલાસો થયો અને એ સાથે જે મહેસૂલી વિભાગના સક્ષમ અધિકારીઓને સાથે રાખી આ જે મકાન જે છે એ તોડી પાડવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. એ જે પરિવાર છે પરિવારના સભ્યો ઉપર ભૂતકાળમાં ગુનાહો નોંધવામાં આવેલા છે. ગત ડિસેમ્બર 2024ના મહિનામાં પણ આ પરિવારના સભ્યો ઉપર જાનથી મારવાની કોશિશના સાથેના ગુનો નોંધવામાં આવેલા છે અને સમગ્ર તપાસ દરમિયાન એ બાબતના ખુલાસો થતા એમાં આગળની આજની એ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાના અને તમામ તાલુકા મથકે આવેલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને એવી સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ એવા જે ગુનેગાર છે, જે ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે, એની કોઈ પણ મિલકત કોઈ પણ સરકારી જગ્યા ઉપર અથવા કોઈ ખાનગી માલિકીમાં કોઈ એવા દબાણ કર્યા હોય, ઇલીગલ કબજો કરવાના ધ્યાન ઉપર આવતા હોય તો એના ઉપર તાત્કાલિક જે રેવન્યુ ખાતાના અધિકારીઓના સંકલનમાં રહી અને એ દબાણ દૂર કરવાની હોય તો દબાણ દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે અને કોઈ પ્રાઇવેટ માલિકીની જગ્યા ઉપર કબજો કરવામાં આવેલા હોય તો એના ઉપર તાત્કાલિક FIR નોંધીને આગળની તજવીજ કરવામાં આવે.